હેલો ફ્રેન્ડ્સ 902 મોબાઈલ એપ્લિકેશનના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. આજના લેક્ચરની અંદર મિત્રો આપણે જે લેઆઉટ એટલે કે યુઝર ઇન્ટરફેસની પ્રીવિયસ લેક્ચરની અંદર વાત કરી હતી, એના વ્યૂઝ એન્ડ ગ્રુપ ક્લાસની વાત કરી હતી. તો એને પ્રોપરલી સમજવાના છે. એની પ્રોપર્ટી કઈ કઈ એક્સેસ થાય છે આપણા એપ્લિકેશન્સ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ ટાઈમે, એ પણ તમારે ખાસ એનું નોલેજ હોવું જરૂરી છે. જો મિત્રો એ નોલેજ તમારી પાસે નહીં હોય તો તમે જે એપ્લિકેશન ડેવલપ કરો છો, રાઈટ, તો એ એપ્લિકેશનની અંદર જે કન્ટેન્ટ કરાયેલા કમ્પોનન્ટ છે એટલે કે યુઝર ઇન્ટરફેસીસના જે ડિફરન્ટ કમ્પોનન્ટ આપણી એપ્લિકેશનની અંદર એક્સેસ કરીએ છીએ, તો પ્રોપર એનું જે જીયુઆઈ છે એ જીયુઆઈ આપણે મેળવી શકીશું નહીં, રાઈટ. તો મિત્રો તમને ખ્યાલ હોય તો આપણે ફર્સ્ટ જે એપ્લિકેશન એન્ડ્રોઈડની હેલો વર્લ્ડ પ્રોગ્રામ ક્રિએટ કર્યો હતો, રાઈટ. તો એની અંદર આપણે બેકગ્રાઉન્ડ કલર એટલે કે જે કલર રિસોર્સિસ એક્સેસ કર્યા હતા, રાઈટ. તો બેકગ્રાઉન્ડ કલર એન્ડ જે ટેક્સ વ્યૂ કંટ્રોલની અંદર ટેક્સ પ્રોવાઈડ કરી હતી એના પણ કલર ડિફરન્ટ ચેન્જ થતા હતા. એન્ડ સેકન્ડ એક આપણે શું લીધું હતું મિત્રો, તો એ જે ફોન્ટ સાઇઝ છે એને પણ આપણે લોજિકની મદદથી ચેન્જ કરી હતી. તો ત્યાં શું થતું કે જેવું હું બટન ઉપર ક્લિક કરું એની સાઇઝ એક્સપાન્ડ થાય છે, એટલે મિત્રો જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર રાઇટ ડાઉન કરેલી ટેક્સ્ટ છે એની સાઇઝ ઇન્ક્રીઝ થશે, એટલે ઓટોમેટિકલી આપણા જે એપ્લિકેશન રન છે એ સ્ક્રીન પર તમને ઇફેક્ટ જોવા મળતી હતી, રાઈટ. હું હાલ જ તમને બતાવું છું એ પ્રોગ્રામ, જેથી તમારા માઇન્ડની અંદર એ વસ્તુ સમજાય કે યુઝર ઇન્ટરફેસ એન્ડ એની જે પ્રોપર્ટી છે મિત્રો, તો એની સમજ આપણી પાસે પ્રોપરલી હોવી જોઈએ. એન્ડ જે વ્યૂઝ ક્લાસ છે, રાઈટ, તો એ ક્લાસની પણ માહિતી તમારી પાસે હોવી જોઈએ મિત્રો, કારણ કે આપણે વારંવાર એ ક્લાસને આપણા પ્રોગ્રામની અંદર એક્સેસ કરવાના છે. તો અહીંયા મિત્રો બેક કલર પહેલાં હું વ્હાઇટ કરી દઉં છું, રાઈટ. ઓકે, હવે આ જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ હેલો વર્ડ જે રાઇટ ડાઉન કરેલું છે, રાઈટ, સ્ટ્રિંગ, તો એનો કલર ચેન્જ કરીશ ને તો અહીંયા કોઈ અફેક્ટ થશે નહીં સ્ક્રીન પર. બટ જ્યારે હું એની સાઇઝ ઇન્ક્રીઝ કરું છું એટલે મિત્રો તમે જોઈ શકો છો કે મારું બટન જે છે સાઇઝ માટેનું, તો એ જે બટન છે એ ઓટોમેટિકલી ક્લિક કરવામાં આવે એટલે એની ફિક્સ જે જગ્યા નથી સ્ક્રીન પર, રાઈટ. તો આવી એપ્લિકેશન માર્કેટની અંદર ચાલે નહીં, કારણ કે જીયુઆઈની ખામી છે. તો એટલા માટે મિત્રો આપણે આજે જે વ્યૂઝ ગ્રુપ એન્ડ વ્યૂઝ ક્લાસ છે એની જે મેઇન પ્રોપર્ટી છે, તો એ પ્રોપર્ટી કેવી રીતે સેટ કરાવી અને આપણી જે એન્ડ્રોઈડ એપ્લિકેશન છે એનું બેટર પરફોર્મન્સ એન્ડ બેટર જીયુઆઈ ડેવલપ કરી શકીએ, એના માટે આજના પ્રોગ્રામની અંદર વાત કરવાની છે. આપણે આજે જે લેઆઉટની તમે સ્ટડી કરી હતી થિયોરેટિકલ, તો એઝ અ પ્રેક્ટિકલ પણ આજે લેક્ચરની અંદર જોઈશું, રાઈટ મિત્રો. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્યૂઝ એન્ડ એડેપ્ટરનો જે કોન્સેપ્ટ છે એટલે કે જે ક્લાસ છે એની મદદથી આપણે એ બંને શું છે ગ્રેટ યુઝર ઇન્ટરફેસ છે ને એની મદદથી મિત્રો આપણે સારા જીયુઆઈ વાળી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરી શકીએ છીએ, રાઈટ મિત્રો. હવે એક બીજી વાત કે આ જે વ્યૂ ગ્રુપના ક્લાસ અથવા ઇન્ટરફેસીસ તમારે એક્સેસ કરવા હોય તમારી એન્ડ્રોઈડ એપ્લિકેશનની અંદર, તો ક્યાં કરી શકો છો, તો એ આપણે XML ફાઇલની અંદર એક્સેસ કરવાના છે, જેની તમને સમજ છે. આપણે 2 થી 3 પ્રેક્ટિકલ એન્ડ્રોઈડ એપ્લિકેશન્સ એટલે 2 થી 3
પણ એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપ કરી મિત્રો, તો તમને સમજ જ છે કે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને XML ફાઇલની અંદર યુઝર ઇન્ટરફેસ એડ કરાવી શકાય. અધરવાઇઝ તમે XML ફાઇલ ઓપન કરીને એની અંદર રાઇટ ડાઉન કરીને પણ યુઝર ઇન્ટરફેસીસ સાથે કામ કરી શકો છો. હવે મિત્રો, જે ફ્રેમવર્ક પ્રોવાઈડ કરેલું છે આપણને એન્ડ્રોઈડ યુઝર ઇન્ટરફેસ માટેનું, તો એની અંદર શું પ્રોવાઈડ છે, તો બેઝિક યુઝર ઇન્ટરફેસ કમ્પોનન્ટ એન્ડ જે એને કંટ્રોલ પણ કહી શકો અને વિજેટ પણ કહી શકાય. જે યુઆઈ કમ્પોનન્ટ આપણે એક્સેસ કરીએ છીએ આપણી એપ્લિકેશન્સની અંદર, તો એને કંટ્રોલ પણ કહી શકાય મિત્રો, એન્ડ વિજેટ પણ કહી શકાય. રાઈટ? તો એ જે કંટ્રોલ છે એ શેના માટે હોય છે કે જે ડેવલપર હોય એ ડેવલપરને હેલ્પિંગ કરે છે. શેના માટે? બિલ્ડઅપ એપ્લિકેશન એન્ડ એના અકોર્ડિંગ કોડિંગ માટે. રાઈટ? હવે આપણે વ્યૂઝ ક્લાસની વાત કરીએ તો વ્યૂ ક્લાસ ઇઝ બેઝિક ક્લાસ ધેટ ઓલ કમ્પોનન્ટ એક્સટેન્ડ. વ્યૂ જે ક્લાસ છે મિત્રો, ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન પણ પૂછાતો હોય છે. તો વ્યૂ ક્લાસ છે એ બેઝિક જે કમ્પોનન્ટ આપણે એક્સેસ કરીએ છીએ, તો એ વ્યૂ ક્લાસની અંદરથી એક્સટેન્ડ થાય છે. You draw something on piece of screen and it is responsible to handle event while user interface interact with it. હવે વ્યૂ જે ક્લાસ છે એનું કામ શું છે મિત્રો? તો જે પણ સ્ક્રીન છે એ સ્ક્રીન પર તમે ડ્રોઈંગ કરો એટલે આપણે જે એપ્લિકેશનની અંદર સ્ક્રીનને ઇમેજિન કરીને એનું ડિઝાઇનિંગ કરીએ છીએ. રાઈટ? તો એ કોના મદદથી તમે કરી શકો છો? વ્યૂ ક્લાસની મદદથી. રાઈટ? એન્ડ પર્ટિક્યુલર જે કમ્પોનન્ટ છે, જે યુઝર ઇન્ટરફેસીસ આપણી એપ્લિકેશનની અંદર એક્સેસ કરવાના છે, તો એ જે યુઝર ઇન્ટરફેસીસ છે એને પ્રોપર એની જગ્યાએ આપણે મૂકી શકીશું. રાઈટ? ઇવન જેનરિક વ્યૂ ગ્રુપ ક્લાસ એક્સટેન્ડ વ્યૂ, એન્ડ જેનરિક વ્યૂ ગ્રુપ ક્લાસ ક્યાંથી એક્સટેન્ડ થાય છે? વ્યૂ. View group is a special view that hold other views and places these view following some rule. વ્યૂ ગ્રુપ ક્લાસ છે એ વ્યૂ ગ્રુપ ક્લાસ સ્પેશિયલ વ્યૂઝ માટે વ્યૂને હોલ્ડ કરે છે. રાઈટ? એન્ડ એના રૂલ્સ છે વ્યૂઝ માટેના, તો એ પ્રોપરલી તમારે એક્સેસ કરવા પડશે તમારી એન્ડ્રોઈડ એપ્લિકેશનના ડેવલપમેન્ટ ટાઈમ મિત્રો. રાઈટ? તો અહીંયા જે કોમન કી આસ્પેક્ટ પ્રોવાઈડ કરેલા છે વ્યૂ ક્લાસના, તો આપણે જોઈએ તો ઓલ વ્યૂઝ હેવ સેટ ઓફ પ્રોપર્ટી. દરેકે દરેક જે વ્યૂઝ છે મિત્રો, તો એ વ્યૂઝની પ્રોપર્ટી સેટ કરવી પડે છે. રાઈટ? મેન્યુઅલી તમે એની પ્રોપર્ટી સેટ કરી શકો છો. અહીંયા પ્રોપર્ટી વિન્ડોની અંદર તમે જોઈ શકો છો કે લેઆઉટ હોય, તો લેઆઉટની પ્રોપર્ટીની અંદર એનું આઈડી, લેઆઉટ, સ્ટાઇલ, ટેક્સ્ટ, હિન્ટ, રાઈટ? ડિફરન્ટ મેં અહીંયા બટન ક્લિક કર્યું છે, તો અહીંયા એની પ્રોપર્ટી તમને શો અપ થઈ શકે છે. તો પહેલી જ વાત જે ધ્યાનમાં રાખવા જેવી છે એ શું છે? તો સેટ ઓફ પ્રોપર્ટી. રાઈટ? એન્ડ પ્રોપર્ટી અફેક્ટ ધ વે ધ વ્યૂ ઇઝ રેન્ડરેડ. પ્રોપર્ટી તમે જે રીતે સેટ કરશો એના અકોર્ડિંગ જે પણ કમ્પોનન્ટ તમે યુઝ કર્યો હશે, તો એનું વ્યૂ ચેન્જ થશે. There is a set of property common to all views. સેટઅપ પ્રોપર્ટી માટે દરેકે દરેક જે કમ્પોનન્ટ છે, તો એની વ્યૂઝ સેમ છે. રાઈટ? એન્ડ પ્રોપર્ટી ડિપેન્ડિંગ ઓન ટાઈપ ઓફ વ્યૂ. દરેકે દરેક પ્રોપર્ટી કેવી રીતે કોના ડિપેન્ડન્ટ હોય છે? જે કંટ્રોલ હશે તો એના અકોર્ડિંગ એની પ્રોપર્ટી તમને પ્રોવાઈડ કરેલી હશે. સેકન્ડ વન જે બહુ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે,
The system manages the focus on each view and depending on the user input. Focus. તો સિસ્ટમ શું કરે છે? મેનેજીસ ધ ફોકસ ઓન ઈચ વ્યૂ, દરેકે દરેક જે વ્યૂ ક્લાસ છે, રાઈટ. ધારો કે બટન લીધું હોય, રાઈટ, આપણી એપ્લિકેશનની અંદર બટન કંટ્રોલ લીધો છે, ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ લીધો છે, ડિફરન્ટ ડિફરન્ટ કંટ્રોલ તમે જોઈ શકો છો મિત્રો. તો એ જે કંટ્રોલ આપણે આપણી એપ્લિકેશનની અંદર એક્સેસ કરેલા છે, તો કોના પર ફોકસ? દરેકે દરેક વ્યૂ જે છે એના ડિપેન્ડિંગ ઓન યુઝર ઇનપુટ, એટલે કે જે યુઝર ઇનપુટ કરાવશે એના ડિપેન્ડન્ટ દરેકે દરેક વ્યૂ છે એની અંદર મૂવમેન્ટ થશે, ફોકસ કરશે. We can modify and force the focus on specific view. અને તમે દરેકે દરેક કમ્પોનન્ટ અથવા તો જે કંટ્રોલ એક્સેસ કર્યા છે મિત્રો, તો એને મોડિફાઈડ કરી શકો છો એન્ડ ફોર્સ ટુ ફોકસ ઓન સ્પેસિફિક વ્યૂ. અહીંયા એક્ઝિક્યુટ છે એપ્લિકેશન, તો અહીંયા હું સેકન્ડ બટન પર ક્લિક કરીશ એટલે એનો બેક કલર ઓટોમેટિકલી ચેન્જ થશે, રાઈટ. તો આ ફોકસ. સેકન્ડ વન લિસનર. આપણે પ્રોગ્રામની અંદર ઓબ્વિયસલી જે એપ્લિકેશન ડેવલપ કરી મિત્રો, તો એની અંદર લિસનર મસ્ટ બી એક્સેસ કરેલા છે. તો એ લિસનર શું છે એની તમને સમજ હોવી જોઈએ. એન્ડ જે વ્યૂ ગ્રુપ ક્લાસ છે, તો એને પણ એની મેથડ પણ આપણે મેઇન જાવા ફાઇલની અંદર એક્સેસ કરી છે. જો તમને ખ્યાલ ના હોય મિત્રો, તો આજે એ પ્રોપરલી સમજી લેજો કે જે આપણે કોઈ પણ કંટ્રોલ એક્સેસ કરીએ છીએ, ચાહે બટન હોય, કોઈ પણ કંટ્રોલ, બટન હોય, રાઈટ, એની કંટ્રોલ, તો એ એક્સટેન્ડ ક્યાંથી થાય છે મિત્રો? આ લિસનર એન્ડ જે ન્યૂ વ્યૂ ક્લાસ ક્રિએટ થશે, રાઈટ, આ વ્યૂની વાત છે. ઓન ક્લિક લિસનરની અંદર એટલે કે જેવું બટન ઉપર ક્લિક થશે એટલે વ્યૂ ક્લાસ તમારો એ કંટ્રોલ જે એક્સેસ કરેલો છે એની અંદર ઇમ્પ્લિમેન્ટ થશે. એનો જે સોર્સ કોડ છે અટેચ થયેલો, તો એ સોર્સ કોડ એક્ઝિક્યુટ થશે. તો એ છે કેવી રીતે ફૂલફિલ થાય છે અને કેવી રીતે કમ્યુનિકેશન પોસિબલ થાય છે. તો ફોકસ સમજમાં આવી ગયું મિત્રો. એની પ્રોપર્ટી આપણે સેટ કરીએ છીએ, જે પણ કંટ્રોલ એક્સેસ કરીએ છીએ એ, રાઈટ. એન્ડ સેકન્ડ વન છે લિસનર. તો ઓલ વ્યૂઝ હેવ લિસનર which are used to handle event when the user interface with the view. દરેકે દરેક વ્યૂઝ છે તો એના લિસનર અવેલેબલ છે. એન્ડ યુઝર ક્યારે એક્સેસ કરે છે મિત્રો? તો યુઝ ટુ હેન્ડલ પર્ટિક્યુલર કોઈ ઇવેન્ટ, એ કંટ્રોલ અકોર્ડિંગ પર્ટિક્યુલર ઇવેન્ટ પરફોર્મ કરાવવાની હોય એપ્લિકેશનની અંદર, તો યુઝર જ્યારે ઇન્ટરેક્ટ થશે વ્યૂ ક્લાસ સાથે, ત્યારે એ ઇવેન્ટને હેન્ડલ કરવા માટે લિસનર જે મેથડ છે એને એક્સેસ કરવામાં આવે છે મિત્રો. વી કેન રજિસ્ટર અવર એપ ટુ લિસન ટુ સ્પેસિફિક ઇવેન્ટ ધેટ અકર ઓન અ વ્યૂ. એનો મતલબ શું થાય કે વી કેન રજિસ્ટર અવર એપ. આપણી જે એપ્લિકેશન છે એ મિત્રો શું કરીએ છીએ? રજિસ્ટર કરાવીએ છીએ આ લિસનરની અંદર. એન્ડ પર્ટિક્યુલર જે ઇવેન્ટ પરફોર્મ થાય છે યુઝરના ઇન્ટરેક્ટ થવાથી, તો વ્યૂ જે ક્લાસ છે એને ઇન્ટિગ્રેટ થઈને આપણને શો અપ કરાવશે એ કંટ્રોલ સાથે. સેકન્ડ વન છે વિઝિબિલિટી. વી કેન કંટ્રોલ ઇફ અ વ્યૂ ઇઝ વિઝિબલ ઓર નોટ. એની સેટઅપ પ્રોપર્ટીની અંદર આ વિઝિબિલિટી છે એ પણ તમારે રન ટાઈમે સેટ કરાવી હોય તો એ પ્રોપર્ટી એક્સેસ કરી શકો છો. વ્યૂ પ્રોપર્ટી ઇઝ અ કી વેલ્યુ પેર ધેટ વી કેન યુઝ કસ્ટમાઇઝ વ્યૂ બિહેવિયર. હવે પ્રોપર્ટી વેલ્યુ એટલે કે કોના પર સેટ થશે વ્યૂઝ? તો નંબર, સ્ટ્રિંગ એન્ડ રેફરન્સ ટુ વેલ્યુ રિટર્ન સમવેર એલ્સ. રેફરન્સ પ્રોવાઈડ કરવો હોય, તમે ક્યાંક રાઇટ ડાઉન કરેલું છે ત્યારે વ્યૂ ક્લાસની
જરૂરિયાત ઊભી થાય છે. રાઈટ મિત્રો? તો તમને સમજમાં આવી ગયું હશે કે આપણે જે કંટ્રોલ એક્સેસ કરીએ છીએ એપ્લિકેશનની અંદર, તો એ જે કંટ્રોલ્સ છે તો એને કયા કયા આસ્પેક્ટથી આપણે યુઝ કરીએ છીએ. તો એક તો એની પ્રોપર્ટી સેટ કરાવીને આપણે એક્સેસ કરી શકીએ છીએ, ફોકસ ઇવેન્ટ, લિસનર, વિઝિબિલિટી. રાઈટ? અહીંયા જે ફર્સ્ટ ટુ જે ઓપ્શન્સ પ્રોવાઈડ કરેલા છે, તો એ ફર્સ્ટ ટુ ઓપ્શન આપણે એક્સેસ કરી શકીએ છીએ આપણી XML ફાઇલની અંદરથી. સેટ પ્રોપર્ટી એન્ડ ફોકસ. રાઈટ? એન્ડ હવે પ્રોગ્રામની અંદર મિત્રો એની પ્રોપર્ટી કેવી રીતે સેટ કરવામાં આવે છે, તો વ્યૂ આઈડી. આઈડી એ યુનિક આઈડેન્ટિફાયર છે પર્ટિક્યુલર વ્યૂ માટે. તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા પર્ટિક્યુલર જે કમ્પોનન્ટ છે, કંટ્રોલ છે, તો એને આઈડી પ્રોવાઈડ કરેલું છે. રાઈટ? તો એ જે આઈડી છે એ યુનિક આઈડેન્ટિફાયર ફોર ધ વ્યૂ, and we can look up specific view using this id. and તમે પર્ટિક્યુલર જે વ્યૂને યુઝ કરવા હોય એપ્લિકેશનની અંદર, તો એના આઈડી થ્રુ એક્સેસ કરી શકો છો. રાઈટ? and static property meaning we cannot change it once we have defined it. જ્યારે તમે એકવાર એની પ્રોપર્ટી ડિફાઇન કરી દો પછી ચેન્જ થશે નહીં, સ્ટેટિક પ્રોપર્ટી અસાઇન કરેલી હોય ત્યારે. હવે મિત્રો અહીંયા આપણે એક એક્ઝામ્પલ એક્સેસ કરેલું છે. રાઈટ? તો અહીંયા તમને એક્ઝામ્પલની અંદર જોઈ શકો છો, ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ એક્સેસ કરવામાં આવ્યું છે. એનું આઈડી છે ટેક્સ્ટ વ્યૂ 1, લેઆઉટ વિથ છે રેપ કન્ટેન્ટ, એન્ડ લેઆઉટ હાઇટ છે રેપ કન્ટેન્ટ, એન્ડ ટેક્સ્ટ છે હેલો વર્લ્ડ, એન્ડ ટેક્સ્ટ વ્યૂનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો છે ટીવી નામનો. રાઈટ? એન્ડ ન્યૂ ટેક્સ્ટ વ્યૂ ધીસ ક્લાસ tv ડોટ સેટ ટેક્સ્ટ BLA. રાઈટ? એવી ટેક્સ્ટ સેટ કરાવી છે. તો જ્યારે આને એક્ઝિક્યુટ કરાવશો આ પ્રોગ્રામને, તો તમને શું જોવા મળશે? અહીંયા આ સ્ટ્રિંગ જે પાસ કરવામાં આવી, તો એ સ્ટ્રિંગ તમે શો અપ કરી શકશો. હવે આપણે જે પ્રોપર્ટીની વાત કરીએ મિત્રો, સમજવાનું આપણે મેઇનલી છે જે એની પ્રોપર્ટી છે. રાઈટ? તો એ પ્રોપર્ટી સમજવાની છે. રાઈટ? તો મિત્રો અહીંયા જે લેઆઉટ આપણે એક્સેસ કરીએ છીએ એઝ અ કમ્પોનન્ટ યુઝર ઇન્ટરફેસ, તો લેઆઉટ જે છે, તો લેઆઉટ કયા ક્લાસના અંદરથી એક્સટેન્ડ થાય છે, તો એન્ડ્રોઇડ પ્રોવાઈડ અ કલેક્શન ઓફ લેઆઉટ મેનેજર. એન્ડ્રોઇડ શું પ્રોવાઈડ કરે છે? કલેક્શન ઓફ લેઆઉટ મેનેજર, એન્ડ each of them implement different strategy to hold and place its children. એન્ડ એ જે મેનેજર છે, તો એ મેનેજર ઇન્સ્ટ્રક્ટ કરશે દરેકે દરેક જે વ્યૂ ક્લાસના કંટ્રોલને એક્સેસ કરવાના છે સ્ક્રીન ઉપર, તો ડિફરન્ટ સ્ટ્રેટેજીની અંદર એને ઉપર જે કંટ્રોલ એક્સેસ કરો છે એને હોલ્ડ કરવાનું કામ કરે છે, મેનેજ કરવાનું કામ કરે છે, એન્ડ પ્લેસ ઇટ્સ ચિલ્ડ્રન. એન્ડ એ જે લેઆઉટ એટલે કે મેઇન વ્યૂ છે એના પર તમે ડિફરન્ટ જે ચાઇલ્ડ કંટ્રોલ એક્સેસ કરો છો, તો એના માટે રિસ્પોન્સિબલ છે ઓલને કંટ્રોલ કરવા માટે. હવે મિત્રો તમે પ્રોગ્રામની અંદર જોઈ શકો છો કે પ્રોગ્રામની અંદર આપણે લિનિયર લેઆઉટ યુઝ કર્યું છે. રાઈટ? એની પ્રોપર્ટી મેં સેટ કરાવી છે વિથ ફિલ પેરેન્ટ, એન્ડ એન્ડ્રોઇડ લેઆઉટ હાઇટ છે ફિલ પેરેન્ટ.
રાઈટ. ઓરિએન્ટેશન હોરિઝોન્ટલ અધરવાઇઝ વર્ટિકલ બંનેમાંથી તમે કોઈ એક ચેન્જ કરી શકો છો. અહીંયા હું હોરિઝોન્ટલ આપીશ તો એનું લેઆઉટ ચેન્જ થઈ જશે મિત્રો, સમજો. ધેન સેવ. રાઈટ. તો ગ્રાફિકલી તમે શો અપ કરી શકો છો કે અહીંયાથી આપણા જે બટન એન્ડ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ જે લીધા છે તો એ સ્કીપ થઈ ગયા. રાઈટ. તો બટન જે ટેક્સ્ટ વ્યૂ એન્ડ બટન કંટ્રોલ છે એની પણ આપણે પ્રોપર્ટી છે પ્રોપરલી સેટ કરવી પડશે, અધરવાઇઝ એ વર્ક કરી શકશે નહીં. રાઈટ. તો આપણે વર્ટિકલ રાખીએ છીએ, ધેન સેવ કરીએ છીએ મિત્રો. એન્ડ હવે તમે ચેક કરી શકો છો. રાઈટ. તો પ્રોપર્ટી આપણે પ્રોપરલી સેટ કરાવેલી છે લેઆઉટની અંદર. હવે મિત્રો આજે જે કોન્સેપ્ટ છે એ સમજવાનો, તો એની જે પ્રોપર્ટી છે એ કઈ કઈ પ્રોપર્ટી આપણે એક્સેસ કરી શકીએ છીએ. રાઈટ. તો એન્ડ્રોઇડ પ્રોવાઇડ કલેક્શન લેઆઉટ મેનેજર એન્ડ each of these implement a different strategy to hold, manage and place its children. એ લેઆઉટ પર છે તમે ચાઇલ્ડ વ્યૂ અધરવાઇઝ જે કંટ્રોલ એક્સેસ કરો છો તો એ બધા જ કંટ્રોલને હોલ્ડ કરવાનું, મેનેજ કરવાનું અને પર્ટિક્યુલર પ્લેસ પર સ્ટોર કરવા માટેનું જે ઇમ્પ્લિમેન્ટેશન કોણ કરે છે? લેઆઉટ મેનેજર. હવે એપીઆઈ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો લેઆઉટ મેનેજર ડિરાઈવ ફ્રોમ વ્યૂ ગ્રુપ ક્લાસ. એપીઆઈ પોઈન્ટથી જોઈએ તો મિત્રો લેઆઉટ જે મેનેજર છે તો એ ક્યાંથી ડિરાઈવ થયા છે? વ્યૂ ગ્રુપ ક્લાસમાંથી ડિરાઈવ થાય છે. રાઈટ. એન્ડ જે લેઆઉટ ક્લાસ છે તો એના બે ચિલ્ડ્રન છે, હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ. રાઈટ. તો ડિફરન્ટ એની સ્ટ્રેટેજી છે. હોરિઝોન્ટલ લેઆઉટ એક્સેસ કરો તમે, લિનિયર લેઆઉટ હોય, અધરવાઇઝ જે ડિફરન્ટ લેઆઉટ તમને પ્રોવાઈડ કરેલા છે તો એ જે લેઆઉટની અંદર બે જે પ્રોપર્ટી છે બંનેમાંથી કોઈ એકની અંદર તમે વર્ક કરી શકશો. રાઈટ. હવે અહીંયા લેઆઉટને યુઝ કરવાની બે ટેકનિક છે મિત્રો, યુઝિંગ એક્સએમએલ એન્ડ સેકન્ડ વન છે રન ટાઈમ. તો એક્સએમએલ જે યુઝીસ કરીએ છીએ એક્સએમએલ થ્રુ, તો એ તો આપણને ખબર છે કે ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકો છો, અધરવાઇઝ એ જે ઇન્ટરફેસ છે તો રાઇટ ડાઉન કરીને પણ એક્સએમએલ ફાઇલની અંદર યુઝ કરી શકાય છે. દેન સેકન્ડ વન છે રન ટાઈમ. તો layout instanting our view group class and attaching views, initiating view group and attaching view to it. જે પર્ટિક્યુલર કંટ્રોલ છે એને અટેચિંગ થશે રન ટાઈમે. રાઈટ. વી કેન મેનિપ્યુલેટ ધેર પ્રોપર્ટી પ્રોગ્રામેટિકલી સેટિંગ ધેર એટ્રીબ્યુટ. અને કેવી રીતે આપણે શું કરીએ છીએ, એપ્લિકેશન ડેવલપ કરી છે તો એની અંદર એની પ્રોપર્ટી મિત્રો આપણે સેટ કરાવીએ છીએ. અહીંયા જોઈ શકો છો કે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ તમે લેશો તો ઓનલી ફોર ટેક્સ્ટ વ્યૂ માટે તમે શું એક્સેસ કરી શકો છો? રાઈટ. હવે જે પ્રોપર્ટી મેં ડિફરન્ટ અહીંયા સેટ કરાવેલી તમને જોવા મળે છે, એનું આઈડી, લેઆઉટ વિડ્થ, લેઆઉટ હાઇટ, એન્ડ્રોઇડ લેઆઉટ ગ્રેવિટી, ધેન ટેક્સ, ધેન અપીરિયન્સ. એટલે કે આ જે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ છે એ ક્યાં સ્ટોર કરવામાં આવેલો છે મિત્રો. રાઈટ. કયા પ્લેસ પર લેઆઉટ પર મૂકવામાં આવેલો છે તો એની આપણે પ્રોપર્ટી સેટ કરાવી છે. રાઈટ. તો રન ટાઈમે આપણે જે જીયુઆઈ જોઈએ છે, રાઈટ, એ ઇન્ટરફેસનો, તો એ કોની મદદથી આપણે એક્સેસ કરી શકીશું? વ્યૂ ગ્રુપ, અધરવાઇઝ વ્યૂઝ જે ક્લાસ છે તો એને ઇનહેરિટ કરવામાં આવશે, એને મેનિપ્યુલેટ કરવામાં આવશે. રાઈટ. એન્ડ પ્રોગ્રામની અંદર પણ તમે જોઈ શકો છો
કે જે જાવા ફાઇલ છે તો પર્ટિક્યુલર જે કંટ્રોલને એક્સેસ કરવા માટે એના ઓબ્જેક્ટ એન્ડ વ્યૂ ક્લાસ સાથે ઓન લિસનર મેથડ એક્સેસ કરવામાં આવે છે અટેચ કરવા માટે. ધ એલિમેન્ટ હેઝ અટેચ સોર્સ નોર અટેચ જાવા ડોક, એટલે કે તમારે એક્સેસ કરવું સેટ ઓન ક્લિક લિસનરનું કામ શું છે? તો લિસનર શું કામ કરે છે? લિસનર શેના માટે આપણે એક્સેસ કરીએ છીએ મિત્રો? હમણાં હાલ જ આપણે વાત કરી કે લિસનરનું કામ શું છે? લેઆઉટની અંદર લિસનર આપણને શું પ્રોવાઈડ કરે છે? તો લિસનર શું કામ કરે છે? હેન્ડલ ધ કંટ્રોલ ઇવેન્ટ. જે પણ વ્યૂ ક્લાસ અદરવાઇઝ વ્યૂ ગ્રુપ ક્લાસના કંટ્રોલ જે એક્સેસ કરે છે એની ઇવેન્ટ પરફોર્મ થાય છે એને હેન્ડલ કરવાનું કામ લિસનર કરે છે. રાઈટ મિત્રો? તો હવે એની પ્રોપર્ટીની વાત કરીએ તો મેચ પેરેન્ટ એન્ડ રેપ કન્ટેન્ટ એ બંને લેઆઉટની વિડ્થ એન્ડ લેઆઉટની હાઇટ માટે આ બંને પ્રોપર્ટી આપણે એક્સેસ કરીએ છીએ, એની વેલ્યુ પ્રીડિફાઇન કરીએ છીએ રાઈટ XML ફાઇલની અંદર. તો મેચ પેરેન્ટ જે વેલ્યુ આપણે રિપ્રેઝન્ટ કરાવી છે એનો મિનિંગ શું થાય? તો જ્યારે આપણે વ્યૂ છે એ બિગ છે એન્ડ પેરેન્ટ ધેટ હોલ્ડ ઇટ, એટલે કે લેઆઉટ એ શું છે? એ કમ્પોનન્ટ છે. એ કમ્પોનન્ટ પર જ્યારે તમે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ મૂકો છો કે અપ્લાય કરો છો, ટેક્સ્ટ વ્યૂ ક્યાં સ્ટોર કરવામાં આવે છે? લેઆઉટ પર. તો બિગ કંટ્રોલ કયો થયો? લેઆઉટ. રાઈટ? એટલે કે પેરેન્ટ કંટ્રોલ થયો એન્ડ એ હોલ્ડ કરે છે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ એન્ડ અધર એના જેવા બટન ને અધર કંટ્રોલ. રાઈટ? તો રેપ કન્ટેન we specify that our view must be big enough to hold its content. તો રેપ કન્ટેન એ શું કરશે? તો જે બિગ એટલે કે લેઆઉટ છે તો એ લેઆઉટ ઇનફ છે જે એના પર રાખેલા કંટ્રોલ છે એની કન્ટેન્ટને સંભાળવા માટે, મેનેજ કરવા માટે. રાઈટ? અનધર ઓપ્શન તમે યુઝ કરી શકો છો એઝ અ ન્યુમેરિક વેલ્યુ અસાઇન કરીને. રાઈટ? ઓન ક્લિક લિસનર, વ્યૂ ઓન ટચ લિસનર. રાઈટ? તો વ્યૂ ગ્રુપના જે આપણે એક્સેસ કરીએ છીએ મેથડ, તો આ મેથડ જે પોપ્યુલર છે તો એને ઇન્ટરફેસીસ એક્સેસ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ. હવે જોઈએ આપણે કે લિસનર ક્લાસ મસ્ટ ઇમ્પ્લિમેન્ટ સો ધેટ ઇટ કેન રિસીવ નોટિફિકેશન વેન સ્પેસિફાઈ ઇવેન્ટ અકર. લિસનર જે ક્લાસ છે એને ઇમ્પ્લિમેન્ટ કેમ કરવામાં આવે છે? તો મિત્રો જ્યારે નોટિફિકેશન કોઈ ઇવેન્ટ અકર થાય એની નોટિફિકેશન વ્યૂ ક્લાસને મળે, એટલે કે યુઝરને મળે એના માટે લિસનર ક્લાસ એક્સેસ કરવામાં આવે છે. એન્ડ્રોઇડ એસડીકે હેવ સેવરલ લિસનર ટાઈપ. એન્ડ્રોઇડ એસડીકેની અંદર ઘણા બધા લિસનર ટાઈપ અવેલેબલ છે એન્ડ ડિફરન્ટ ઇન્ટરફેસીસ કેન બી ઇમ્પ્લિમેન્ટ. એની મદદથી તમે ડિફરન્ટ ઇન્ટરફેસીસ ઇમ્પ્લિમેન્ટ કરી શકો છો મિત્રો. રાઈટ? તો અહીંયા જે મોસ્ટ પોપ્યુલર જે ઇન્ટરફેસીસ છે તો વ્યૂ ડોટ ઓન ક્લિક લિસનર એન્ડ વ્યૂ ડોટ ઓન ટચ લિસનર. જે સ્ટાન્ડર્ડ કમ્પોનન્ટ પ્રોવાઈડ થાય છે એ કમ્પોનન્ટ કેવી રીતે ફૂલફિલ કરે છે આપણી જરૂરિયાતને? એપ્લિકેશન ડેવલપમેન્ટ ટાઈમ, કસ્ટમ વ્યૂ ક્રિએટ કરી શકીએ છીએ. રાઈટ? એન્ડ આપણી જે સ્ક્રીન છે તો આપણી સ્ક્રીન આપણા જે ડિઝાઇનિંગ છે સ્ક્રીનનું તો એ આપણી જરૂરિયાત મુજબ ડ્રો કરી શકીએ છીએ. તો એના માટે રિસ્પોન્સિબલ કોણ છે? વ્યૂ એન્ડ વ્યૂ ગ્રુપ ક્લાસ. રાઈટ મિત્રો? હવે અહીંયા એક એક્ઝામ્પલ પ્રોવાઈડ કરેલું છે કે ટેક્સ્ટ વ્યૂ કમ્પોનન્ટ આપણે લઈએ છીએ મિત્રો. રાઈટ? તો એની અંદર શું કામ કરવાનું છે કે હોલ્ડ ટેક્સ્ટ વી વોન્ટ ટુ શો.
એટલે કે ફોન્ટ ફેમિલી શો થવી જોઈએ. આ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર જે હેલો વર્લ્ડ રાઇટ ડાઉન કરેલું છે, તો જ્યારે બટન પર ક્લિક કરો ત્યારે એની જે પ્રોપર્ટી મિત્રો સેમ આપણે કલર માટે જે પ્રેક્ટિકલ એક્સેસ કર્યો હતો, તો એના જેવો સેમ પ્રોગ્રામ છે. એન્ડ એ એઝ અ તમારે હોમવર્ક માટે કરવાનો છે, રાઈટ. એની અંદર કોઈ નવું લોજિક અપ્લાય છે નહીં, રાઈટ. તો આને સમજી લઈએ કે તમારે શું કરવાનું છે કે જે હેલો વર્લ્ડ ટેક્સ્ટ છે, તો એના પર કયા કયા પ્રોપર્ટી એને સેટ કરાવીને એ ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની અંદર જે સ્ટ્રિંગ છે એની અંદર ચેન્જીસ કરવાના છે. તો એન્ડ્રોઈડ ફોન્ટ ફેમિલી, ધેન શેડો કલર એન્ડ ઓફસેટ યુઝ કરવાનું છે એક્સ એન્ડ વાય એક્સિસ પર. બોલ્ડ ઇટાલિક જે સ્ટાઇલ છે એ એક્સેસ કરવાની છે એન્ડ એની ટેક્સ્ટ સાઇઝ પણ એક્સેસ કરવાની છે મિત્રો, રાઈટ. તો આ પ્રેક્ટિકલ એઝ અ હોમ તમારે ઘરેથી કરવાનો છે, રાઈટ. હવે આપણે મિત્રો અહીંયા જે નાના નાના એક્ઝામ્પલ છે, તો એ એક્ઝામ્પલની મદદથી લેઆઉટને સમજવાનો ટ્રાય કરીએ, રાઈટ. તો જે ડિફરન્ટ લેઆઉટની વાત કરી હતી મિત્રો, તો એઝ અ પ્રેક્ટિકલ આપણે એને સમજીએ, રાઈટ. તો ફર્સ્ટ રિલેટિવ લેઆઉટ તો આપણે એક્સેસ કરીએ જ છીએ મિત્રો, તમને ખ્યાલ જ છે કે રિલેટિવ લેઆઉટ એઝ અ પ્રોગ્રામની અંદર આપણે યુઝ કરીએ જ છીએ. તો રિલેટિવ લેઆઉટ આપણે યુઝ કરતા નથી, રાઈટ. બટ ફાઇલ, ન્યૂ, ધેન એન્ડ્રોઈડ લિનિયર લેઆઉટનો, હા, પહેલાં લિનિયર લેઆઉટ મેં એક્સેસ કર્યું છે એન્ડ એની જે પ્રોપર્ટી છે મિત્રો, તો એ પ્રોપર્ટી સેટ કરીને એ એપ્લિકેશન રન કરીને તમને બતાવી દઉં એકવાર. તમારું જે કન્ફ્યુઝન છે તો ઓનલી ફોર જે આપણી XML ફાઇલ છે લેઆઉટની, તો એની અંદર જ મિત્રો ચેન્જીસ કરેલા છે. ગ્રાફિકલ લેઆઉટની અંદર જોઈ શકો છો કે મેં એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ લીધો છે એન્ડ 1 2 3 4 બટન એક્સેસ કરેલા છે મિત્રો, રાઈટ. તો હવે એની પ્રોપર્ટી કઈ કઈ ચેન્જ કરે છે, તો લિનિયર લેઆઉટ મેં એક્સેસ કર્યું છે મિત્રો, રાઈટ. એન્ડ લિનિયર લેઆઉટની અંદર લેઆઉટ વિથ હાઇટ ફિલ પેરેન્ટ એન્ડ ઓરિએન્ટેશન વર્ટિકલ યુઝ કર્યું છે મિત્રો મેં, રાઈટ. હવે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ જે એક્સેસ કરવામાં આવેલો છે, રાઈટ. તો લેઆઉટ એનું જે લેઆઉટ છે, તો એ જે વ્યૂ ક્લાસ કેવું દેખાશે, મેચ પેરેન્ટ. પેરેન્ટ કમ્પોનન્ટ કયો છે, લિનિયર લેઆઉટ, રાઈટ. એન્ડ એની હાઇટ રેપ કન્ટેન્ટ આપણે એક્સેસ કરી છે, રાઈટ. એની પ્રોપર્ટીમાં આપણે શું એક્સેસ કર્યું છે, રેપ કન્ટેન્ટ. હવે જોઈ શકો છો હું રેપ કન્ટેન્ટ અહીંયા નીકાળી દઉં છું, ધેન સેવ આપું છું. તેનું ગ્રાફિકલ લેઆઉટ તમે સમજાય છે મિત્રો, ચેન્જીસ દેખાય છે. પેરેન્ટના જેમ વર્ક કરશે ટેક્સ્ટ વ્યૂ પણ. હવે મિત્રો એન્ડ્રોઈડ, હવે એટ્રીબ્યુટની વાત કરીએ આપણે, જે લેઆઉટ એક્સેસ કર્યા છે, તો
એની અંદર જે લિનિયર લેઆઉટ છે, તો એ લિનિયર લેઆઉટની અંદર આપણે ધેન મેં શું કર્યું છે, પ્રોગ્રામની અંદર બટન એક્સેસ કર્યા છે. બટનની અંદર મિત્રો મેં ડિફરન્ટ પ્રોપર્ટી સેટ કરાવી છે, રાઈટ. લિનિયર લેઆઉટ યુઝ કર્યું છે એન્ડ લિનિયર લેઆઉટના ઓરિએન્ટેશન, લિનિયર લેઆઉટ છે મિત્રો, એના ઓરિએન્ટેશન એટલે કે એની જે મેઇન પ્રોપર્ટી છે એ ટુ છે. કઈ? તો અહીંયા તમે જોઈ શકો છો હોરિઝોન્ટલ એન્ડ વર્ટિકલ, રાઈટ. તો વર્ટિકલ અરેન્જ કરીશું આપણે, તો એના ચાઇલ્ડ જે છે એ વર્ટિકલી શો અપ થશે. સમજો મિત્રો, જો લિનિયર લેઆઉટની પ્રોપર્ટી હું વર્ટિકલ એક્સેસ કરું છું, તો અહીંયા તમને વર્ટિકલી એ શો અપ થાય છે. તો અહીંયા સમજો કે ચાઇલ્ડ આર અરેન્જ વર્ટિકલી ઇન ધ લાઇન વન આફ્ટર અધર. વર્ટિકલી અહીંયા તમને શો અપ થતા એના ચાઇલ્ડ જોવા મળશે, રાઈટ મિત્રો. હવે હું જો હોરિઝોન્ટલ એને સેટ કરાવું છું, રાઈટ. એન્ડ હોરિઝોન્ટલ એક્સેસ કરીને એની જે પ્રોપર્ટી છે મિત્રો, રાઈટ. બટન જે એક્સેસ કરેલા છે, આપણે ટુ બટન લઈએ છીએ, બધા બટનની આપણે જરૂર છે નહીં. બીજા બટન શું કરી દઉં છું હું, કમેન્ટ સેક્શનમાં ઓકે ફ્રેન્ડ, આપણે ટુ જ બટનની જરૂર છે. હવે એની પ્રોપર્ટી હું સેટ કરાવું છું. જે ગ્રેવિટી છે, ગ્રેવિટી પ્રોપર્ટી સેટ કરાવેલી એ હું બટનને નીકાળું છું. તો શું ડિફરન્સ તમને જોવા મળે છે જોઈ લેજો. હાલ બટન 1 એન્ડ બટન 2 આપણી પાસે અવેલેબલ છે. એન્ડ લેઆઉટ વિથ છે, ફિલ પેરેન્ટની જગ્યાએ આપણે રેપ કન્ટેન્ટ યુઝ કરીએ છીએ, રેપ કન્ટેન્ટ, રાઈટ. એન્ડ એની હાઇટ પણ રેપ કન્ટેન્ટ એક્સેસ કરેલી છે. એન્ડ વેઇટ, લેઆઉટ વેઇટ આપણે આપતા નથી મિત્રો, રાઈટ. એની જરૂર છે નહીં. અહીંયા બેકગ્રાઉન્ડ કલર આપણે આપેલો છે, અહીંયા પણ એક્સેસ કરું છું રેપ કન્ટેન્ટ, રાઈટ મિત્રો. હવે તમે જોઈ શકો છો કે પ્રોપર્ટી આપણે ચેન્જ કરી, સોરી બટન
ટેક્સ વ્યૂ કંટ્રોલ પણ જરૂર નથી. જોઈ શકો છો તમે પ્રોગ્રામની અંદર હોરિઝોન્ટલી તમને ફિલ થયેલી બટન એટલે કે ચાઇલ્ડ કમ્પોનન્ટ છે એ ચાઇલ્ડ કમ્પોનન્ટ તમારે ક્યાં એક્સેસ કરવા સ્ક્રીન પર, રાઈટ? તો એના માટે ખાસ નોલેજ હોવું જોઈએ. જે બેઝ કમ્પોનન્ટ છે એની પ્રોપર્ટી સેટ કરવી કઈ, એન્ડ જે ચાઇલ્ડ કમ્પોનન્ટ છે મિત્રો, તો એની પ્રોપર્ટી મેઇનલી કેવી રીતે સેટ કરવી એ નોલેજ તમારી પાસે હોવું જરૂરી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, રાઈટ મિત્રો? તો આપણે ઇમેજ વ્યૂ કંટ્રોલનો જે પ્રેક્ટિકલ છે તો એ પ્રેક્ટિકલ આપણે સમજીશું, રાઈટ? આ તો આપણે મિત્રો એક જ લેઆઉટની વાત કરી. આજના પ્રેક્ટિકલની અંદર તમે લિનિયર જે લેઆઉટ છે એન્ડ એની જે બે સેટ પ્રોપર્ટી છે મિત્રો, તો એ સેટ પ્રોપર્ટીને સમજ્યા. લેઆઉટના ડિફરન્ટ લેઆઉટ આપણે સ્ટડી કર્યા છે, રાઈટ? તો એ દરેક લેઆઉટની પ્રોપર્ટી તમારે ઘરેથી સેટ કરીને જોવાની. એન્ડ આગળ જેમ પ્રોગ્રામિંગ આપણે એક્સેસ કરીશું ત્યારે ટેબલ લેઆઉટ, રિલેટિવ લેઆઉટ તો મિત્રો આપણે એક્સેસ કરીએ જ છીએ, ફ્રેમ લેઆઉટ, રાઈટ? તો એના પ્રેક્ટિકલી આપણે સમજ મેળવીશું, રાઈટ મિત્રો? તો અહીંયા એક પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરીએ છીએ મિત્રો, કે જેની અંદર શું કામ કરવાનું છે. તો આપણે એક ઇમેજ વ્યૂ કંટ્રોલ લઈએ, ઇમેજ વ્યૂ કંટ્રોલ લઈએ, રાઈટ? એન્ડ GUI હું એક્સેસ કરું છું. એઝ અ લેઆઉટ ચેન્જ કરીએ છીએ આપણે, લિનિયર લેઆઉટનું કામ તમે જોયું, રાઈટ? એને એક્ઝિક્યુટ કરાવીને બતાવી દો પ્રોગ્રામને. તો રન ફર્સ્ટ સેટ કરાવવું પડશે, કન્ફિગર કરાવવી પડશે એપ્લિકેશન. અહીંયા હેલો વર્લ્ડ નથી, આપણી એપ્લિકેશનનું નામ છે મિત્રો લિનિયર લેઆઉટ, રાઈટ? ધેન અપ્લાય, ધેન રન. તો તમે જોઈ શકો છો કે એની અંદર કેવા ચેન્જીસ આવે છે, રાઈટ? હવે સેકન્ડ આપણે શું કરીશું મિત્રો, સેકન્ડ જે પ્રેક્ટિકલ છે ઇન્ટેન્ટવાળો પ્રેક્ટિકલ મેં તમને સમજાવ્યો હતો. હવે એક ઇમેજ વ્યૂ જે કંટ્રોલ છે, તો ઇમેજ વ્યૂ કંટ્રોલનું કામ શું છે એની સાથે સાથે આપણે લેઆઉટને પણ સમજીશું, રાઈટ? સિમ્પલ એક એપ બનાવીએ મિત્રો લોગિન માટે, રાઈટ? તો એના માટે ડિફરન્ટ કંટ્રોલની જરૂર રહેશે. ઓકે, તો ન્યૂ
પ્રોજેક્ટ લઈએ છીએ મિત્રો આપણે. આપણા લેક્ચરમાં એ કોન્સેપ્ટ પૂરો નહીં થાય, લેઆઉટ કોન્સેપ્ટને હેડ કરીએ મિત્રો. ઓકે, તો લિનિયર લેઆઉટ મિત્રો તમને સમજમાં આવી ગયું હશે કે વેબ કન્ટેન્ટ કોને કહેવામાં આવે છે. ઓકે, હવે એક ઇમ્પોર્ટન્ટ એની જે પ્રોપર્ટી છે એન્ડ્રોઈડ ગ્રેવિટી એન્ડ લેઆઉટ ગ્રેવિટી, એ બંને વચ્ચે ડિફરન્સ જે છે, તો એ ડિફરન્સ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવો જોઈએ. તો અહીંયા સિમિલરલી યુઝ કરવામાં આવે છે એન્ડ્રોઈડ ગ્રેવિટી. એ શું છે? વ્યૂ જે ક્લાસ છે એનો એટ્રીબ્યુટ છે, રાઈટ. તો તમે એઝ એ લેઆઉટની અંદર પણ એ પેરામીટર એઝ અ કન્ટેનરની અંદર પણ એક્સેસ કરી શકો છો. એન્ડ આપણે જો કમ્પોનન્ટ ચાઇલ્ડ કમ્પોનન્ટ એડ કરવામાં આવ્યું છે, તો એ ચાઇલ્ડ કમ્પોનન્ટની અંદર પણ એની પ્રોપર્ટી આપણે એક્સેસ કરી શકીએ છીએ, રાઈટ મિત્રો. તો આપણે એક્ઝામ્પલ જોઈએ કે ગ્રેવિટીથી શું ફરક પડે છે એપ્લિકેશનની અંદર, રાઈટ. તો બટનની અંદર હું એક્સેસ કરું છું એન્ડ્રોઈડ લેઆઉટ ગ્રેવિટી. તમારે ટોપ આપવી છે, બોટમ આપવી છે, આટલા એના ગ્રેવિટી માટેના ઓપ્શન્સ તમને પ્રોવાઈડ છે મિત્રો. તો બોટમ, લેફ્ટ, રાઈટ, સેન્ટર વર્ટિકલ, ફિલ વર્ટિકલ, સેન્ટર હોરિઝોન્ટલ આપણે એક્સેસ કરીએ છીએ. ધેન સેવ. ઓકે, તો આપણો પ્રેક્ટિકલ તમે જોઈ શકો છો કે લિનિયર લેઆઉટની અંદર જે બટન એટલે કે ચાઇલ્ડ કંટ્રોલ મેં એક્સેસ કર્યા હતા, તો એ કેવી રીતે સેટ કરાવે છે હાલ મિત્રો હોરિઝોન્ટલ વ્યૂની અંદર. હવે આપણે એક ફર્સ્ટ બટન છે, તો ફર્સ્ટ બટનની અંદર ગ્રેવિટી એટ્રીબ્યુટ સેટ કર્યો છે. તો એનાથી ડિફરન્સ શું છે, રાઈટ. તમે લેઆઉટની અંદર પણ એ એક્સેસ કરી શકો છો, એન્ડ જે કંટ્રોલ એક્સેસ કર્યા છે એની અંદર પણ એને એક્સેસ કરી શકીએ છીએ. તો બંનેમાં યુઝ કરીને આપણે જોઈએ મિત્રો. શાર્પનેસ દેખાય છે થોડી કંટ્રોલની અંદર, રાઈટ. એનાથી તમારું જે જીયુઆઈ છે એપ્લિકેશનનું એ શાર્પ દેખાશે. ગ્રેવિટી જે એટ્રીબ્યુટ એક્સેસ કરીએ તો મિત્રો, રાઈટ. તો તમને સમજમાં આવ્યું હશે કે લેઆઉટની જે ડિફરન્ટ પ્રોપર્ટી સેટ કરવાથી એના જીયુઆઈની અંદર ચેન્જીસ અવેલેબલ હોય છે. હવે મિત્રો આપણે ટેબલ લેઆઉટની વાત કરીએ. લિનિયર લેઆઉટ એન્ડ રિલેટિવ લેઆઉટ એઝ અ પ્રેક્ટિકલી તમે એક્સેસ કર્યું છે મિત્રો. હવે ટેબલ લેઆઉટની વાત કરીએ તો ટેબલ લેઆઉટ એક્સેસ કરી જોઈએ પ્રોગ્રામની અંદર. એક
ન્યૂ પ્રોજેક્ટ લઉં છું, રાઈટ. ટેબલ લેઆઉટ, રાઈટ. આપણે થોડા ક્વિક જઈશું મિત્રો. હવે મારે કંટ્રોલ સેટ કરવા હશે મિત્રો, તો ટેબલ ફોર્મેટની અંદર હું સેટ કરાવી શકીશ. અને યુઝીસ તો મિત્રો તમે પ્રોગ્રામિંગ કોન્સેપ્ટના આધારે શીખી શકશો. એટલે કે લોગિન ફોર્મ ક્રિએટ કરવું હોય, અહીંયા જોઈ શકો છો તમે મિત્રો કે મારા જે કંટ્રોલ છે પ્રોપર ટેબલ રો એન્ડ કોલમ વાઇઝ હું સેટ કરી શકું છું ટેબલ લેઆઉટની અંદર, રાઈટ. હવે એની જે પ્રોપર્ટીની વાત કરીએ મિત્રો, તો પ્રોપર્ટી સેટ કરવા માટે ટેબલ લેઆઉટ મેચ પેરેન્ટ, ઓકે, વિથ એન્ડ જે હાઇટ છે મેચ પેરેન્ટ એક્સેસ કરવાની છે. તો રિલેટિવ લેઆઉટ આપણે નીકાળીએ છીએ એન્ડ ત્યાં ટેબલ લેઆઉટ એક્સેસ કરીશું. રિલેટિવ લેઆઉટ મિત્રો બાય ડિફોલ્ટ હોય છે. અહીંયા તમે ફિલ કરી શકો છો મિત્રો કે રો એન્ડ કોલમ વાઇઝ તમે આ લેઆઉટની અંદર કંટ્રોલ એક્સેસ કરી શકો છો. હવે મેં એક ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ એક્સેસ કર્યો છે એન્ડ બે બટન કંટ્રોલ લીધા છે મિત્રો. તો ટેબલ રો જે છે, રાઈટ, તો ટેબલ રોની અંદર આપણે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ યુઝ કર્યો છે. એક્ઝિક્યુટ કરાવીએ એપ્લિકેશનને એટલે સમજમાં આવશે મિત્રો કે ટેબલ ફોર્મેટની અંદર ડેટા તમારે સેટ કરવા હોય, ટેબલ લેઆઉટ ક્યાં એક્સેસ થાય છે, એના યુઝીસ જે છે મિત્રો, કન્ફિગરેશન વગર અહીંયા સેલ 1, સેલ 2, સેલ 3 એન્ડ સેલ 4. હવે મિત્રો તમે જોઈ શકો છો કે આ પ્રોગ્રામની અંદર ટેબલ લેઆઉટમાં એટલે કે ટેબલ રો which represent row inside table and running app layout we have કેવી રીતે આપણને શો અપ થાય છે. તો જ્યારે આ પ્રોગ્રામને
એક્ઝિક્યુટ કરવામાં આવે ત્યારે રો વાઇઝ એ કમ્પોનન્ટ છે, ચાઇલ્ડ કમ્પોનન્ટ એ સેટ થયેલા તમને જોવા મળે છે. રાઈટ મિત્રો? તો ટેબલ લેઆઉટ કેવી રીતે વર્ક કરે છે એ તમારી સમજમાં આઈ થિંક પ્રોપર આવ્યું હશે. તો મિત્રો અહીંયા આપણે આજે ત્રણ લેઆઉટ જે તમારા પ્રોપરલી સમજ્યા. રિલેટિવ લેઆઉટ ડિફોલ્ટ હોય છે, રાઈટ, એન્ડ વ્યૂઝ એન્ડ વ્યૂ ગ્રુપ ક્લાસ એની પ્રોપર્ટી, એટલે કે વ્યૂ જે ક્લાસ છે મિત્રો એને કેવી રીતે એક્સેસ કરવામાં આવે છે એની પ્રોપર્ટી ઇનહેરિટ કરીને એઝ આપણે જે કમ્પોનન્ટ યુઝર ઇન્ટરફેસ એક્સેસ કરીએ છીએ પ્રોગ્રામની અંદર, તો એની માહિતી મેળવી. રાઈટ મિત્રો? દેન ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલની પ્રોપર્ટી માટે તમને એક પ્રોગ્રામ મેં ફર્સ્ટ આપણે ડેવલપ કર્યો હતો, હેલો વર્લ્ડ, રાઈટ. તો એની અંદર તમારે ન્યૂ ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, રાઈટ, કે ફન્ટ ફેમિલી, ફોન્ટ સ્ટાઇલ, ડિફરન્ટ જે થીમ છે એક્સેસ કરવાના છે. હવે જે ઇનપુટ કંટ્રોલની વાત કરીએ મિત્રો, તો ઇનપુટ કંટ્રોલ એટલે કે ચાઇલ્ડ કંટ્રોલ ઘણા બધા છે, પણ આપણે મેઇન કંટ્રોલ જે છે એ એક્સેસ કરવાના છે. પછી મેઇન કંટ્રોલની સમજ મેળવવાની છે અને પછી તમારે ઇનપુટ કંટ્રોલ સાથે પ્રોગ્રામ બનાવવાના છે. રાઈટ મિત્રો? તો આજનું લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ એન્ડ આજના લેક્ચરના અંતે એઝ અ અસાઇનમેન્ટના ક્વેશ્ચન છે તમારા મિત્રો. તો તમારે બે એપ્લિકેશન ડેવલપ કરવાની છે. એક લિનિયર લેઆઉટના યુઝ સાથે એપ્લિકેશન ડેવલપ કરવાની છે, જેની અંદર તમે ટેક્સ્ટ વ્યૂ કંટ્રોલ એક્સેસ કરીને ફોન્ટ સ્ટાઇલ, ફોન્ટ કલર, રાઈટ, એન્ડ ડિફરન્ટ જે ટેક્સ્ટ વ્યૂની પ્રોપર્ટી સેટ કરાવીને એને એક્સેસ કરી શકો છો. એન્ડ અધર છે સેકન્ડ ટેબલ લેઆઉટ જે છે, તો ટેબલ લેઆઉટ સાથે પણ વર્ક કરવાનું છે પ્રોપર એક્ઝામ્પલ સાથે મિત્રો. રાઈટ? તો થેન્ક યુ વેરી મચ. અસાઇનમેન્ટ ક્વેશ્ચન મિત્રો સમજમાં ના આવ્યા હોય તો explain layout detail. And second question છે create application using linear layout. રાઈટ મિત્રો? તો તમારે શું કરવાનું છે કે લેઆઉટનો જે કોન્સેપ્ટ છે તો પ્રોપરલી એ રાઇટ ડાઉન કરવાનું છે. એની પ્રોપર્ટી કઈ કઈ એક્સેસ કરવામાં આવે છે, રાઈટ, વ્યૂ ગ્રુપ શું છે, વ્યૂ ક્લાસ કેમ એક્સેસ કરીએ છીએ, વ્યૂ ક્લાસનું ઇમ્પોર્ટન્સ શું છે, રાઈટ, એની પ્રોપર્ટી કઈ કઈ છે, તો એ બધું જ તમારે ક્વેશ્ચનની અંદર સમજાવવાનું છે. એન્ડ
એક એપ્લિકેશન ક્રિએટ કરવાની છે લિનિયર લેઆઉટના યુઝીસ સાથે, રાઈટ. થેન્ક યુ વેરી મચ.